સાથે બ્રેડના પડ ઉપર પકોડામાં લગાવવા માટે કે પછી દાબેલીના પડ ઉપર કોઈ રોટલી સાથે કોઈ પણની સાથે આને તમે ખાઈ શકો છો. બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. આ એકદમ ટેસ્ટી લાગે છે અને તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવો જ જાડો બની અને તૈયાર થઈ ગયો છે. અને આ ટમેટા સોસ આવી રીતે કોઈ પણ આડઅસર પણ નથી કરતો, કારણ કે આ ઘરે બનાવેલો છે અને એમાં કોઈ પણ કેમિકલનો ઉપયોગ પણ નથી કરેલો. તો ચાલો આપણે જાણીએ કે આને કેવી રીતે બનાવવું અને કઈ રીતે સ્ટોર કરવો. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને? તો ટમેટા સોસ બનાવવા માટે મેં ટમેટા લઈ લીધા છે. ટમેટા જે એકદમ દેશી આવે છે તેમને લઈ લીધા છે. તમે આવી રીતે મોટા નાના કોઈ પણ સાઈઝના ટમેટા લઈ શકો છો. તો હવે આપણે આને પહેલાં પાણીમાં એકદમ સરસ ધોઈ લેવાના છે અને પછી આપણે આને ટુકડા કરીને નહીં બાફીએ અને આપણે આખા જ વરાળથી બાફશું. અને પાણી અને વિનેગરનો ઉપયોગ કર્યા વગર ટમેટા સોસ કેવી રીતે બનાવવો તે આજે હું તમને જણાવીશ. તો ચાલો આપણે હવે પહેલાં આને વરાળથી બાફી લઈએ. અને વરાળથી બાફવા માટે મેં આવી રીતે ટોકરિયું લઈ લીધું છે અને નીચે પાણી ઉમેરી દીધું છે અને આપણે આવી રીતે જાળી લગાવી દેવાની છે. અને જો તમારી જારી આવી રીતે માપની ન હોય તો તમે જે ઢોકળિયાનો આવી રીતે કણાવાળી જારી આવે છે તે લગાવી અને આના ઉપર પણ તમે આને બાફી શકો છો. પણ આ જારી ફિક્સ માપની થઈ ગઈ છે. તો હવે ટમેટાને આપણે બાફી લેવાના છે અને ડંઠલી આપણે હટાવતા જઈશું અને નાના મોટા જે એકદમ લાલ ટમેટા છે તેને આપણે બાફવા માટે રાખી દઈશું. હવે આ ટામેટાને આપણે ઢાંકણ બંધ કરી અને 12થી 15 મિનિટ માટે ગેસ ઉપર બાફી લેવાના છે. તો 12 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા ટમેટા એકદમ સરસ બફાઈ ગયા છે અને છાલ એની રીતે જ ફાટી અને અલગ થઈ ગઈ છે. તો હવે આપણે આને આવી રીતે છાલ કાઢી લેવાની છે. તમે આને છાલ સહિત પણ મિક્સરમાં પીસી શકો છો, પણ આને છાલ ઉતારી અને પછી જ મિક્સરમાં પીસીશ. તો હવે બધા ટમેટાની છાલ ઉતારી લઉં છું. આપણા ટમેટા એકદમ સરસ ઠંડા પણ થઈ ગયા છે અને છાલ પણ ઉતારી લીધી છે. તમે છાલ સહિત પણ આને પીસી શકો છો, કોઈ વાંધો નથી આવતો. અને આ પાણી ટમેટાનું જ છે. તો હવે આપણે ઉમેરી દેવાનું છે અને આને એકદમ સરસ પીસી લેવાનું છે. તો હવે હું આને પીસી લઉં છું. તો મેં સરસ એકદમ મિક્સરમાં પીસી લીધું છે. તો આને આપણે કોઈ પણ વાસણમાં કાઢી લઈએ. અને વાસણ ઉપર મેં આવી રીતે ગરણી રાખી દીધી છે. તમે કોઈ કોટનના કપડામાં પણ આને ચાળી શકો અને આપણે આવી રીતે આને ચાળી લેવાના છે, જેથી કોઈ બિયા કે ટમેટાનો ભાગ હોય તો આપણે આને કાઢી શકીએ. અને આને ગાળવો ખૂબ જરૂરી છે. તો હવે આપણે બધો પલ્પ આવી રીતે ગાળી લેવાનો છે. આવી રીતે ટમેટાને સરસ ગાળી લીધા છે. તો હવે આપણે આને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈએ. ગરમ થાય છે તે આપણે ખાંડ ઉમેરી દેવાની છે. થોડુંક આપણે કલર માટે લાલ મરચું પાવડર ઉમેરશું. થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. હવે સાથે મેં આવી રીતે મરી, લવિંગ અને એક નાનો ટુકડો તજનો ઉમેરી દીધો છે. તમે આ મસાલાને મિક્સરમાં કે ખાંડણીમાં પીસીને પણ ઉમેરી શકો છો. અને આવી રીતે આખા ઉમેરવાથી પણ કોઈ વાંધો નથી આવતો. બસ આપણે આને છેલ્લે ગાળવાનો એક પ્રોસેસ વધી જાય છે, બીજું કોઈ પ્રોબ્લેમ આમાં નથી આવતો. અને કશ્મીરી લાલ મરચું ઉમેરવાથી તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ લાલ આવી ગયો છે. અને જો તમારે વિનેગર ઉમેરવું હોય તો તમે અત્યારે જ આમાં ઉમેરી દેવાનું. અને જો તમને પસંદ હોય તો તમારે આમાં લસણ, ડુંગળી પણ આમાં ઉમેરી શકો છો, પણ અમારે ફરાળમાં ઉપયોગ કરવાનો છે એટલે મેં આમાં લસણ ને ડુંગળી પણ નથી ઉમેર્યા. અને આમ પણ લસણ અને ડુંગળી કે વિનેગર કોઈ પણનો ઉપયોગ કર્યા વગર જ અમે આવી રીતે સોસ બનાવીએ છીએ. અને આ સોસ
5થી 6 અઠવાડિયા સુધી ખરાબ પણ નથી થતો અને આમાં કોઈ પણ વધુ મસાલા કે કોઈ પણ કેમિકલ વગરનો હોય છે, એટલે આને બાળકો ભરપેટ ખાઈ શકે છે અને આને તમે ચટણી તરીકે પણ પીરસી શકો છો. એમાં જેમ કે બ્રેડ પકોડા, ભજીયા, પરોઠા આ કોઈ પણની સાથે એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને આપણે આને સતત 7-8 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે. એની મેળે જ એકદમ સરસ કટ થઈ જશે અને જો આપણે હલાવશું નહીં તો આમાંથી છીટા ઉડવા માંડશે, એટલે કિચન પણ ખરાબ થઈ જાય છે. એટલે આપણે આને સતત હલાવતા જ રહીશું અને આપણે આમાં કોઈ પણ જાતનો ફૂડ કલર કે બીટનો કલર કે કોઈ પણ કલર નથી ઉમેરવાના. આપણે આને પાણી ઉમેર્યા વગર બાફ્યા છે અને પીસ્યા પણ પાણી ઉમેર્યા વગર છે, એટલે આ ફટાફટ બની પણ જાય છે અને વિનેગર વગર પણ આ 5-6 અઠવાડિયા સુધી ખરાબ નથી થતો. તો હવે આપણે આને સતત આવી રીતે ચલાવતા રહેવાનું છે અને અમે અમારા ઘરમાં ક્યારેય બજારમાંથી સોસ નથી ખરીદતા. આવી જ રીતે દર 5-6 અઠવાડિયે બનાવી અને એક કાચની બોટલમાં ભરી રાખીએ છીએ અને બાળકો મોટા બધા અમે આ જ સોસ જમીએ છીએ. તમે પણ આવી રીતે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો અને બનાવતા વધુ વાર પણ નથી લાગતી અને બધાને ચોક્કસ પસંદ પણ જરૂર આવશે અને બજારમાંથી ક્યારેય નહીં મંગાવે. અને આમ પણ અત્યારે ટમેટાની સિઝન શરૂ થઈ ગઈ છે, તો ટમેટા ઘણા સારા અને સસ્તા હોય છે. તો જ્યાં સુધી ટમેટાની સિઝન હોય ત્યાં સુધી આપણે આવી રીતે ફ્રેશ અને તાજો જ ટમેટા સોસ બનાવી અને ઘરમાં સ્ટોર કરવાનો. તો તમે જોઈ શકો છો કે 7-8 મિનિટ જેવું થયું છે અને આપણો સોસ એકદમ સરસ બનવા લાગ્યો છે. આવી રીતે આપણે ચમચો ફેરવીએ તો પણ તે તરત જ ભેગો નથી થઈ જતો. તો બસ હવે સમયે આપણે 1-2 મિનિટ માટે ગેસ ઉપર ચલાવી લઈએ. તમે જોઈ શકો છો કેટલો સરસ બની રહ્યો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને તમે ગરમ ગરમ કે આવી રીતે ઠંડો કોઈ પણ રીતે ચાળી શકો છો અને ઠંડો થયા પછી તમે જોઈ શકો છો આની થિકનેસ કેટલી સરસ અને બજાર જેવી આવી ગઈ છે. તો હવે આપણે આને ગાળી લેવાનો છે. જો તમે ભૂકો કરી અને તજ અને લવિંગને ઉમેર્યા હોય તો તમારે ગાળવાની જરૂર નથી હોતી. તમે આને સીધો જ બોટલમાં ભરી શકો છો. તો મેં હવે સોસને સરસ ગાળી લીધો છે. તો હવે આને આપણે કોઈ પણ કાચની એરટાઇટ બોટલમાં ભરી અને 5-6 અઠવાડિયા સુધી રાખી શકીએ છીએ. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે. તો ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.